ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9માં હિન્દીનો બીજો પાઠ છે કે જેનો એક ભાગ છે આપણે જોઈ લીધો છે. ત્યાર પછી પાઠ 2 ન્યાયમંત્રી એનો બીજો ભાગ છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે જોયું હતું કે સમ્રાટ અશોક છે તો એણે શિશુપાલને પોતે ન્યાયમંત્રી તરીકે ઘોષિત કરી દીધો, એટલે કે જાહેર કરી દીધો. ત્યાર પછી કે જે શિશુપાલ છે એણે પોતાની બુદ્ધિથી, પોતાની કુશળતાથી છે આખા નગરોમાં શાંતિ કરી અને રાખી હતી. તેથી પ્રજા જે છે એ બધી ખુશ હતી અને આરામથી પોતે ઘરના દરવાજા ખુલ્લા રાખી અને ગમે ત્યાં જઈ શકતા હતા. તો આવી જે વ્યવસ્થા છે એ શિશુપાલે કરી હતી અને આખું જે નગર છે એનાથી એ પ્રભાવિત હતું. તો આજે આપણે એનો બીજો પાઠ છે એટલે કે બીજો ભાગ છે એ જોઈએ છીએ. તો જો અહીંયા कि लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. એટલે કે એ જ્યારે શિશુપાલ છે એણે પોતે ન્યાયમંત્રી તરીકે ઘોષિત કરી દીધો અને પોતે ન્યાયતંત્ર તરીકે કાર્ય કરવા લાગ્યો. ત્યારના 1 મહિના પછી કોઈએ છે એ રાતમાં જે પહેરેદાર હોય એટલે કે રખવાળી કરતો હોય એની એક હત્યા કરી દીધી. સુબહ હોતે ही यह बात ચારો તરફ ફેલ ગઈ. એટલે કે સવાર થયું ત્યાં સુધીમાં આ વાત છે બધી જ બાજુ ફેલાઈ ગઈ. લોક બડે હેરાન થે, એટલે કે બધા જ લોકો જે છે ખૂબ હેરાન હતા. કેમ કે જે રાજાનો રાજમહેલની રખવાળી કરતા હોય અને એ રખવાળીનું મૃત્યુ થઈ જાય તો બધા લોકો હેરાન થઈ ગયા. શિશુપાલ કી તો હી નીંદ ઉડ ગઈ. એટલે કે શિશુપાલ છે તો એની તો नींदर उड़ी गई, એટલે કે तो होश खोई बैठा. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. એટલે કે એણે ખાવા પીવાનું બધું છોડી અને જે અપરાધી છે, જે દોષિત છે એને શોધવા માટે એને રાત દિવસ મહેનત કરી. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. એટલે કે ખૂબ એને પ્રયત્ન કર્યો કે અપરાધીને શોધવા માટે, પણ જ્યારે અપરાધી છે એની ખબર પડી ગઈ ત્યારે શિશુપાલને આશ્ચર્યનો પાર ન રહ્યો. સ્વયં સમ્રાટ ને ઉસ પહેરેદાર કી હત્યા કી થી. એટલે કે જે રાજા સમ્રાટ હતો, સમ્રાટ અશોક, તો એણે ખુદ એ જે રખવાળો હતો એની હત્યા કરી દીધી, એટલે કે એને મારી નાખ્યો હતો સિપાહીને. सम्राट को अपराधी घोषित करना बहुत कठिन काम था. એટલે કે જે અશોક સમ્રાટ છે તેને અપરાધી તરીકે ગણવું એ ખૂબ અઘરું કામ હતું. शिशुपाल करे भी तो क्या करे, એટલે કે शिशुपाल करे તો પણ શું કરે. एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक, परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. એટલે કે એક બાજુ એ ન્યાયમંત્રી હતો અને બીજી બાજુ જે છે એ સમ્રાટ અશોકનો સેવક હતો. પરંતુ ન્યાયની દ્રષ્ટિમાં કે સમ્રાટ અને જે સાધારણ વ્યક્તિ છે એમાં કંઈ ફેર હોતો નથી. અગલે દિન શિશુપાલ દરબારમાં પહોંચે, એટલે કે બીજા દિવસે છે શિશુપાલ દરબારમાં ગયો. સમ્રાટ અશોક સિંહાસન પર બેઠે હુએ થે. કે સમ્રાટ અશોક છે પોતાનું સિંહાસન છે એના ઉપર બેઠા હતા. आते ही उन्होंने शिशुपाल से पूछा अपराधी का पता चला. એટલે કે આવતા વેત જ એણે શિશુપાલને પૂછ્યું કે જે દોષી હતો એનો ખબર પડી કે અપરાધી છે એની કંઈ જાણ થઈ. ન્યાયમંત્રી ને સાહસપૂર્વક કહા જી હા ચલ ગયા. એટલે કે જે ન્યાયમંત્રી એટલે કે શિશુપાલ હતો તેણે કીધું કે હા એની ખબર પડી ગઈ. તો ફિર ઉસે ઉપસ્થિત કરો, તો પછી નહીં કે અમારી સામે લઈ આવો. न्याय मंत्री कुछ रुके फिर अपने उच्च अधिकारियों को संकेत करते हुए बोले धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. એટલે કે જે શિશુપાલ છે એ થોડીક વાર ઊભો અને પછી એને મોટા અધિકારીઓને ઈશારો કરતા કીધું કે મહાશય આ જે છે એને કે ગિરફ્તાર કરી લો, એટલે હું તમને આજ્ઞા આપું છું. સંકેત સમ્રાટ की ओर था. એટલે કે જે સંકેત હતી એની જે આંગળી હતી એ સમ્રાટ અશોક તરફ હતી.
दरबार में निस्तब्धता छा गई, એટલે કે દરબાર આખો જે છે એ શાંત થઈ ગયો। सम्राट का चेहरा क्रोध से लाल हो गया, એટલે કે સમ્રાટ છે એનો ચહેરો જે આખો ગુસ્સાવાળો થઈ ગયો, લાલચોળ થઈ ગયો। मैं सिंहासन से खड़े हो गए और बोले इतना साहस, એટલે કે પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા અને બોલ્યા કે એટલું બધું સાહસ। न्यायतंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो, એટલે કે शिशुपाल છે તેણે એવો भाव प्रकट કર્યો કે એને કંઈ ખબર જ ના હોય। उन्होंने अपने शब्दों को फिर दूर आया, એટલે કે એને પાછા પોતાના શબ્દો જે છે એ કીધા કે ધનવીર દેખતે ક્યાં હો, अपराधी को गिरफ्तार करो, એટલે કે હે મહાશય કે તમે જોવો છો શું, એ કે જે अपराधी છે એને કે પકડો, गिरफ्तार करो। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई, એટલે કે બીજી ક્ષણમાં જે છે એ सम्राटના હાથમાં હથકડી આવી ગઈ। न्याय मंत्री ने कहा, એટલે કે न्याय मंत्री કીધું अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो। એટલે કે શિશુપાલ છે એણે રાજા સમ્રાટને કીધું કે એ અશોક, કે તારા ઉપર જે પહેરેદાર છે, રખેવાળ છે, એની હત્યાનો આરોપ છે, તો એના જવાબમાં કે તમે શું કહેશો। સમ્રાટ હોશ કટકર રહી ગઈ, એટલે કે સમ્રાટ છે એ હોઠ કડકડતા રહી ગયા। ન્યાયમંત્રીને પૂછે, એટલે કે ન્યાયમંત્રીએ પૂછ્યું तो तुम अपराध स्वीकार करते हो, એટલે કે શું તમે કે અપરાધ સ્વીકાર કરો છો। हाँ मैंने उसे मारा अवश्य है पर उदंड था, सम्राट का उत्तर था, એટલે કે सम्राट अशोक કહે છે કે હા એને મેં માર્યો તો ખરી પણ તે ઉદંડ હતો, એટલે કે એ ઉદંડ હતો, બેકાર હતો। सम्राट अशोके એવો જવાબ આપ્યો, वह उदंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, એટલે કે એ ઉદંડ હતો કે નહીં, પરંતુ એ કે તમે એક રાજ્યના કર્મચારીની હત્યા કરી છે। तुम अपराधी हो, એટલે કે તમે અપરાધી છો। तुम्हें मृत्युदंड दिया जाता है, એટલે કે તમે મૃત્યુની સજા આપવામાં આવે છે। ન્યાયમંત્રીને નિર્ણય દિયા, એટલે કે ન્યાયમંત્રી છે એને નિર્ણય આપ્યો। સભા में सन्नाटा छा गया, એટલે કે સભા છે આખી શાંત થઈ ગઈ। न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया, એટલે કે ન્યાયમંત્રી છે એનો નિર્ણય જાણી અને સમ્રાટ અશોક છે એણે પોતાની જે ગરદન છે એ નીચે નમાવી દીધી। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे, એટલે કે એ તો શિશુપાલની જે પરીક્ષા હતી એમાં જ એ સફળ થઈ ગયા હતા। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था, એટલે કે સમ્રાટનું હૃદય છે તો આવા શિશુપાલના કર્મનિષ્ઠવાળા જે વ્યક્તિ છે એને જોઈ અને છાતી જે છે ગદગદ ફૂલી ઉઠી। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया, એટલે કે ત્યારે ન્યાયમંત્રી કા, એટલે કે જે ન્યાયમંત્રી હતો એનો એક સંકેત મેળવી અને એક કર્મચારી છે સમ્રાટ અશોકની એક સોનાની મૂર્તિ છે એ લઈ અને આવ્યો। ન્યાયમંત્રીને ખડે હોકર કહા, એટલે કે ન્યાયમંત્રી છે ને ઊભા રહીને કીધું સज्जनों, એટલે કે સજ્જનો यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं स्वयं सम्राट है। એટલે એને શું કીધું કે હે સજ્જનો એ સચ, એટલે કે એ સાચું છે કે હું ન્યાય મંત્રી છું અને સભી જે દોષી હોય એને બધાને કે દંડ મળવો જોઈએ, પરંતુ અહીંયા અપરાધી છે તે રાજા स्वयं છે। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, એટલે કે શાસ્ત્રો છે તેમાં રાજાને ઈશ્વરનું રૂપ માન્યું છે। ईश्वर इसलिए उसे ईश्वर ही दंड दे सकता है, इसलिए કે એટલા માટે થઈ અને એને ભગવાન જ દંડ આપી શકે છે। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। એટલે કે હવે કે મેં આજ્ઞા આપું છું કે જે રાજા સમ્રાટ છે એને ચેતવણી આપી અને છોડી દેવા જોઈએ અને આ જે મૂર્તિ છે સોનાની એને ફાંસીની સજા આપી દેવી જોઈએ
અને એટલા માટે અને લોકોને શિક્ષા મળે, એમાંથી શીખવાનું મળે। ન્યાય મંત્રી કા ન્યાય સુન કર લોગ જય જયકાર કરે ઉઠે, એટલે કે ન્યાયમંત્રીનો આ નિર્ણય છે એ જાણી અને બધા લોકો જે છે જય જયકાર કરવા લાગ્યા। જબ સબ લોગ ચલે ગए તો शिशुपाल ने राजमुद्रा सम्राट के सामने रख दी और बोले, એટલે કે બધા વયા ગયા ત્યાર પછી શિશુપાલ છે અને જે પોતાની રાજમુદ્રા એટલે કે જે વીંટી હોય તે સમ્રાટ અશોકની સામે રાખી અને બોલ્યા, महाराज यह राजमुद्रा वापस ले ले, मुझे यह बोझ नहीं उठाया जाएगा, એટલે કે હે મહારાજ કે તમે આ જે રાજમુદ્રા છે કે તમે એને પાછી લઈ લો, આ મારાથી કે આ બોझ નહીં ઉપડે। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, એટલે કે અશોક રાજા સમ્રાટ છે એને સન્માનથી છે એની સામે જોયું અને એની છાતી ગદગદી ઉઠી એટલે કે ફૂલી ઉઠી અને એવા અવાજેથી કહ્યું કે આપને મેરી આંખેं खोल दी है, એટલે કે તમે મારી આંખો ઉગાડી દીધી છે। આપકા સાહસ પ્રશંસનીય है, એટલે કે તમારો જે સાહસ છે એ વખાણવા યોગ્ય છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता, એટલે કે આ જે ભાર છે આ જે કામ છે તમારા સિવાય કે બીજું કોઈ કરી શકશે નહીં। ન્યાય મંત્રી નિરુક્ત હો ગયે, એટલે કે ન્યાય મંત્રી છે એ નિરુક્ત થઈ ગયા, હતાશ થઈ ગયા। અહીંયા ચેપ્ટર પૂરું થાય છે, આની PDF છે હું તમને સેન્ડ કરી દઈશ। ઓકે, બાય।